રામાયણ છે ને, રામાયણ બાપુ ડગલે ને પગલે મને ને તમને કઈક કહે છે. રામચંદ્ર પરમાત્મા કે ઓલા હોનાના મૃગને મારવા ગયા. તો અત્યારે આપણે હોનાનું હણિયું અત્યારે એવું હોય તો આપણે ન માનીએ, હોનાના ધણિયા નહીં હતા હોય તો રામને નહીં ખબર પડી હોય કે હોનાનું હણિયું ભાળ્યું રામ તરત વાંય થઈ ગયા. એમને ન ખબર પડે, આપણને ખબર પડે ને એમને ખબર પડે. પણ એ આપણને એક લાઈન આપી છે કે જે મોહની વાયા દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. બહુ મોહ વાયા દોડવાની જરૂર નથી. રામ એ કીડીને કણને હાથીને મણ 1000 હાથવાળો દીધા જ કરે છે. એ 84 લાખ યોની છે. એમાં પૈસા હાટું માયા હાટું જો બથોડા ભરતો હોય તો માણા એક જ. કોને જોઈ છે? કૂતરા કાગડા ભેંસું ફૂંડા કોઈને કાંઈ જોવે? અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કયો, માણાનું ભરાતું હોય મને કયો. તમારી મારી નજર સામે બધા વાતો કરે, રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા હાથનો મેલ છે, લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. એમ છે આ બધું. અરે જીવન મળ્યું છે, હળવા ફૂલ થઈ જાવ, કાંઈ કરવાની જરૂર જ નથી. ભલામણા મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બનાવ્યું, જા તાર લેતો જજો ને બીજા વાપરશે. રે કાંઈ છે નહીં. રામ દિલ્હીની બજારમાં સિકંદર એક 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, આમ નીકળ્યો બાપુ, આ મોસ માથે તાવ દઈ નીકળે. 500 ઘોડા, પોણા ભાગનું હિન્દુસ્તાન જેને ઘેરે કર્યું હોય, અને આમ રસાલો લઈને નીકળ્યો ને, ફૂટપાથ ઉપર એક ફકીર સૂતો હતો. એ ફકીર સામે આમ નજર ગઈ ને, રસાલાનું ઉભો રાખ્યો, ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. અને ફકીર પાસે જઈ અને ફકીર બાપુ એક ધોતડી પહેરી છે, પાણાનું ઓશીકું કર્યું છે, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હુતેલો. ત્યાં જઈને સિકંદર કહે છે કે ફકીર માગ મારી માએ કઈક તું માગ, મને મોજના પોરા છૂટે છે તારી મસ્તી ઉપર. ફકીરે આમ નજર કરીને કે કાંઈ આપણે જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. ફકીર બાપુ સિકંદરને પરસ્યો વળી ગયો. અત્યારે ભાઈડાએ એમ જો કીધું કે દિલ્હીનું રાજ જોવે છે તો હું લખી દઉં, આને પહેરવા લુગડું નથી, તોય કહે છે મારે કાંઈ જોતું નથી. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો? સિકંદરને વાઢો લોહી નો નીકળે એવો થઈ ગયો. કરે તારી ભલી થાય તારી. ઈ કે અરે પણ મારી મોજ મારી જાય છે, કંઈક તો માઈક ભલામણા. તો કે થોડાક આમ એક વાર ઉભેરો, તડકો મારી માથે પડે મને ટાઈટ થોડીક વાસ, બીજું કાંઈ નથી જોતું, બાઈક ઉપડો. અને ઈ સિકંદર બાપુ કહે છે કે હું આ દુનિયા છોડીને જેથી જાઉં ખુદાના દરબારમાં જઈને કહું કે મને આવતા જન્મમાં આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી મને દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ, ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં તેથી ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે મને આવી મોત દેજે, આવી મને મસ્તી દેજે, ને આવી મને ફકીરી દેજે. તેથી ફકીર એમ કે છે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, અત્યારે મોજ ચાલુ થઈ જાય, રસાલાને જવા દો. લ્યો આ પતે એવું છે, આપણે વાતું થાય છે. મારા રામ કાંઈક કરો. એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાદગી કટે ખોટી અપરાધ 24 કલાકમાં મારા રામ કંઈક કરજો. એ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી છે હરી કાંઈ છે જ નહીં. તમારો અને મારો આ દુનિયામાં 5 તત્વનો દેહ બનાવીને ઈશ્વરે મને તમને મોકલ્યા છે. મને એવું થાય કે અરે કેવો સમય આવ્યો ભલામણ. છોકરા કાજુ બદામની ઓગેઠ કરે, બોલો આપણને પારલે નથી નથી, એવું નથી, પણ આપણને સંતોષ જ નથી. અમારી બેન કઈ છે નહીં, અમારી બેન કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે? શેઠો જ નથી ભલામણ. તમને અને મને બાપુ એક મોજ આવે એવો ઈશ્વરે અવતાર આપ્યો છે. આપણા લગ્ન થયા ને, આ મોટી ઉંમરના લગ્ન થયા ને, તેથી આવી લાઈટો આવા માંડવા નહોતા. તમે જોવો તો ખરા, કોકના માંડવા, કોકની લાઈટો, કોકના સ્ટેજ ને હિલોળા કરીને વ્યા જઈએ. આપણે મફતમાં લેર ખાત છે. આપણે નામ જ કઈ આઠાના દીધા નથી. જીવે એવું આવ્યું છે ભલામણા. વાહન મકાન રૂપિયા લોઠા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, મોજ આવે એવું નથી. પણ તમે જોવો તો આખી દુનિયા તમને કહું સંતોષ જેવી ચીજ જ નથી. મારા સંતોષ હોય ને તો બાપુ કાંઈ કાંઈ, હું તો એમ કહું છું કે ઝૂંપડામાં રહેતા હોય એની પર નજર કરો ને તો તરત જ તમને એમ લાગે કે ઈશ્વરે આપણને નો હાચવી કે એટલું આપ્યું છે. પણ આપણે ઓલું પ્લેન હાલ્યું જતું એની પર થાય, આમાં કેદી વારો આવશે, આમાં ભાઈ એમાં નામ જ નથી લખાયું, શું કામ રાહ જોવો? એમાં નો આવે વારો. એટલા જ માટે મહાપુરુષોએ બાપુ એક સંતની ભૂમિકા
દાદા મેકરણ જેવો બાપુ જો આ દુનિયામાં એવો મહાપુરુષ સિદ્ધ પુરુષ થઈ ગયો. તમે જો કચ્છ કાઠિયાવાડ બાપુ સૌરાષ્ટ્ર ને સરભંગ ઋષિ પરબ બાપુ અહીંયા ધૂણાની ચેતના એવું મેં સાંભળેલો. આમાં સાચું ખોટું આમાં ખોટું આવશે પાછું કઈ કોમેટું બોમેટું ન કરતા. હા હમણાં કવિરાજ કહેતા કે આમાં પાછા અમુક એવાય બેઠ આ તો જો 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ 500 ના ભાવના જ આવે પણ એને કાઢી ન ખાય ભેગા ન દળાવે એને દાંત ભાંગી જાય. એટલે આમાં તો ખોટું આવશે. એટલે કોઈ તમને જેવી મોજ આવે આનંદ કરીને હમણાં જુદા પડી જવાનું. બાકી અમે ઓલા અરણાકસનો એક પ્રસંગ કીધો હતો કે બ્રહ્માજી પાસે સહી કરાવી. એક ભાઈ કે ભણેલા હતા તેથી બ્રહ્માજી નિશાળ્યું હતી એટલે શું કેવું. એટલે આમાં તો છે ને બધું આવશે. તમને જેટલું ગળે ઉતરે એટલું રાખવાનું, બાકી પડ્યું રહેવા દો, ડિલેટ મારી દેવાનું, બાકી બીજી કોઈ ચર્ચા નહીં કરવાની. અને હું અત્યારે તમે વિડીયા ખોલો તમને બધી ખબર પડે. આજે બીજા કલાકારો જેવો હું કલાકાર, જોકે હું કલાકાર છું જ નહીં. પહેલી વાત આ કલાકાર છે ને કહેવાય હાવ નિરાધાર હોય ને, કોઈ મા બાપ વગરનું છોકરું હોય અને આપણને દયા આવે કે આનું બિચારાનું કોઈ નથી, હાલો ને આપણે બિચારાને રાખીને ઉછેરીને મોટું કરી, એને ખબર આવી પીવડાવીને ઉછેરીને મોટું કરો ને ભણાવો ગણાવો અને પછી સમજણું થઈ જાય ને મોટું 15, 17 વર્ષનું 18 વર્ષનું થઈ જાય ને આખા ઘરનો વિશ્વાસ કેળવી લે ને પછી આખા ઘરમાંથી હોનું પૈસા જે કઈ સંપત્તિ હોય ને લઈને બધું ખાવા ધાન ન રવા દે ને વ્યાજ ને પોલીસ વાળાના હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય. એટલે અમે કલાકાર નથી. એટલે કલાકાર તો એને કહેવાય ને. પોલીસ ખાતા ને જો આમ પરસો વળી જાય મારો દીકરો હવે આને ગોતવો જ્યાં, અને અમે તો આમ મોબાઈલ ખોલો તો ખબર પડે કે અત્યારે મોજરૂમ મેર્યા સાવડા અમને પકડવા હોય તો તરત મોબાઈલ ખોલો તો ખબર પડે. એટલે કલાકાર અમે ન કહેવાય, પણ જે કલાને આકાર આપે, મારો કહેવાનો અર્થ આજે છે ને બાપુ બધા જે કઈ બોલતા હોય એનો મારે કોઈ વિરોધ નથી, પણ સ્ટેજની ભાષા હોય, કોઈ પણ ના ઘરે પ્રસંગ હોય ને પ્રસંગની ભાષા હોય, કોઈ પણ રામકથા હોય ભાગવત કથા હોય બાપુ એની એક ભાષા હોય. સ્ટેજ ઉપર સ્ટેજની એક ભાષા છે અમારા. આપણે કોઈને એવું વ્યક્તિગત કહેવાની વાત નથી, પણ હું એવો કલાકાર નથી ભાઈ. હું તો એમ કહું છું હું મારા વિડીયા તમે જોતા છો તો તમને એમાં છે હું કોઈ દી ક્યાંય બોલ્યો જ નથી કે આ વિડીયા તમને સારા લાગે તો કોમેન્ટ કરજો ને ફલાણું કરજો ને ફોલો કરજો ને પૂછડું કરજો ને ઢોકળું. હું કોઈ દી કોઈને કહેતો નથી અને હું તો ના પાડું છું કરતાય નહીં. આપણે કોઈ કાંઈ ફેમસ થવાની જરૂર નથી. અને બે હાથ વાળો શું કોમેન્ટ કરે એ તો ઓલાને જેથી લાગશે ને એ કરશે ને તેથી ભૂખ ભાંગે. તમે આપો શું મારી ભૂખ ભાંગવાની હતી. એટલે આપણે એવી કોઈ જરૂર છે નહીં. તમને જેટલો આનંદ મળે અને આ બેઠા છો ત્યાં સુધી મોજ કરી લ્યો. બાકી આ ભેગા કર્યા છે ભગવાને જુદા હમણાં પડી જાવ પછી ભગવાન જો મોજ હશે ને તો ફરીને ભેગા કરશે, બાકી કોઈ નેઠો નથી. આ સુવાસ લીધો એ નીકળ્યો એ બહાર આવશે, માલપા જાહે કે નહીં જાય કોઈને ખબર નથી. આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. એટલા જ માટે આ સંતની ભૂમિ છે. મને તો એમ થાય કે આપણો કચ્છ કાઠિયાવાડ મેં ખટારો આંક્યો ને કોઈ રાજ્ય મારું બાકી નથી બાપુ. ક્યાંય કોઈ પૈસા દઈને નથી ખાવા દેતું, પૈસા લઈને ખાવા નથી દેતું. અહીંયા આપણા સાધુ મફત ખાવા દે. આપણને હજી સમજાણું નથી. શું કામ? આપણા ઘરે છે એટલે નથી સમજાણું. બાકી બહાર એક આંટો મારી આવો તમને કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. ખટારાનો ડ્રાઈવર હોય, દરબારનો દીકરો હોય, બીજા રાજ્યમાં ગયો હોય ને બાપુ દારૂ પરમાટી ન કરી હોય એક દેખાડો બાપુ પગ ઝાલી પાડો. મારો દેહ મેં અપડાયો નથી, એનો કુળની બાપુ ખાનદાનીની ખબર હોવી જોઈએ. મારો બાપ કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખબર ન હોય તો મરી જવાય ભલામાં.